નો ડ્રગ્સ ઇન સિટી પ્રોજેક્ટ હેઠળ સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ એક વખત નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે। બાતમીના આધારે વોચ ગોઠવીને રાજસ્થાનથી એમડી ડ્રગ્સ સાથે લાવેલા નરેન્દ્ર ઉર્ફે નરેશ દારાને ઝડપી લીધો। આરોપી પાસેથી 7.50 લાખની કિંમતનું 250 ગ્રામ નશાકારક પદાર્થ મળી આવ્યો। પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી રાજસ્થાનના કોઈ વ્યક્તિ પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો અને આરોપી રીઢો ગુનેગાર હોવાનું પણ સામે આવ્યું। ડ્રગ્સ કેસમાં વર્ષ 2024માં આરોપીને રાજસ્થાનની પોલીસે જેલ ભેગો કર્યો હતો, જે બાદ માર્ચ 2026માં જામીન મુક્ત થતા ફરી અવળા ધંધે ચડી ગયો। એની પૂછપરછ દરમિયાન એ અગાઉ પણ ડ્રગ્સના કેસમાં પકડાઈ ચૂક્યો હતો। 45 ગ્રામ ડ્રગ્સ સાથે રાજસ્થાનમાં પકડાયેલો હતો। તાજેતરમાં જ એની બેલ થયેલી હતી। ડ્રગ્સના ધંધા સાથે સંકળાયેલો છે અને સુરતમાં કોઈને ડ્રગ્સ આપવા માટે આવ્યો હતો। આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એની ધરપકડ કરી છે।